નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા રાજવંશની વાત કરીએ જેણે ભારતીય ઉપખંડના ઇતિહાસમાં એક મોટું અને નાટ્યાત્મક પ્રકરણ લખ્યું છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે સુપ્રસિદ્ધ ચાહુવાન વંશના ઉદય, તેમના સુવર્ણકાળ અને તેમના અણધાર્યા પતનની રસપ્રદ સફર ખેડીશું. વર્ષ 1192. કલ્પના કરી જુઓ, માત્ર એક જ યુદ્ધ આખા ઉપખંડનો નકશો અને ભવિષ્ય કાયમ માટે બદલી નાખે છે. આ કોઈ સામાન્ય આંકડો નથી, પણ ઇતિહાસનો એક એવો ભયંકર વળાંક છે જેણે બધું જ પલટી નાખ્યું. પણ આ નિર્ણાયક યુદ્ધ સુધી પહોંચતા પહેલાં આપણે સમયના ચક્રને થોડું પાછળ ફેરવવું પડશે. ચાલો જોઈએ કે આ શક્તિશાળી ચૌહાણ વંશની શરૂઆત આખરે થઈ કેવી રીતે. તેમનો જન્મ પણ તેમના પતન જેટલો જ રોમાંચક છે. વિભાગ 1. અગ્નિવંશી ઉત્પત્તિ. માઉન્ટ આબુની કથા. પ્રાચીન કથાઓ આપણને સીધા અરવલ્લીની પર્વતમાળામાં આવેલા માઉન્ટ આબુ પર લઈ જાય છે. એવું કહેવાય છે કે ત્યાં મહર્ષિ વશિષ્ઠના પવિત્ર યજ્ઞમાંથી એક અલૌકિક ઊર્જા પ્રગટી. અને તમને ખબર છે આ પવિત્ર અગ્નિમાંથી શું જન્મ્યું? 4 મહાન રાજપૂત વંશો: પરમાર, સોલંકી, પ્રતિહાર અને ચોથા આપણા ચાહુઆણ. આ દિવ્ય ઉત્પત્તિને કારણે જ તેમને અગ્નિવંશી તરીકે ઓળખવામાં આવે છે. છે ને એકદમ અદ્ભુત વાત? આ કથા ખરેખર તેમના અગ્નિ સમાન તેજસ્વી અને શૂરવીર સ્વભાવને એકદમ સચોટ રીતે દર્શાવે છે. હવે પૌરાણિક કથાઓની દુનિયામાંથી બહાર આવીને જો આપણે વાસ્તવિક ઐતિહાસિક તથ્યો તપાસીએ તો ઇતિહાસકારો માને છે કે ચાહુવાનો અસલી ઉદય 7મી સદીની આસપાસ રાજસ્થાનના વિસ્તારમાં થયો હતો. શરૂઆતમાં કંઈ તેઓ રાતોરાત મોટા સમ્રાટ નહોતા બની ગયા. તેઓ એકદમ નાના શાસકો તરીકે ઉભરી આવ્યા હતા. પણ હા, તેમની અદ્ભુત મહત્વાકાંક્ષા, કાબેલ રણનીતિ અને બાહુબળે તેમને ધીમે ધીમે એક વિશાળ સામ્રાજ્યના સ્વામી બનાવી દીધા. વિભાગ 2. સામ્રાજ્યનો વિસ્તાર. શાકંભરીથી છેક દિલ્હી સુધી. ચાલો આ સફરને ક્રમબદ્ધ રીતે સમજીએ. 7મી સદીમાં રાજસ્થાનમાં ઉદય થયા પછી શરૂઆતના સમયમાં રાજા વસુદેવે આજના સાંભર વિસ્તાર પાસે શાકંભરી નામના રાજ્યનો મજબૂત પાયો નાખ્યો. આ એક ખૂબ જ નિર્ણાયક પગલું હતું. ત્યારબાદ મધ્યકાળમાં રાજા અજયરાજે અજયમેરુ એટલે કે આજનું અજમેર શહેર વસાવ્યું. અને તેમની શક્તિનું શિખર તો ત્યારે આવ્યું જ્યારે તેમણે છેક દિલ્હી સુધી પોતાનો ઝંડો લહેરાવી દીધો. જરા વિચારો, અમુક નાના શાસકોમાંથી તેઓ ઉત્તર ભારતના સૌથી શક્તિશાળી શાસકો બની ગયા. હવે આટલું વિશાળ સામ્રાજ્ય ઊભું કરવું એ કોઈ એક જ રાજાનું કામ નહોતું. સદીઓ સુધી આ સામ્રાજ્યને મજબૂત બનાવનાર કેટલાક પ્રતાપી સ્તંભો હતા. રાજા વસુદેવથી શરૂઆત કરીને અજયરાજ, અર્ણોરાજ, વિગ્રહરાજ ચોથો, સોમેશ્વર અને અંતે સૌથી પ્રખ્યાત નામ પૃથ્વીરાજ ચૌહાણ. આ દરેક શાસકે સામ્રાજ્યને સુરક્ષિત રાખવા અને તેનો વિસ્તાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. વિભાગ 3. સુવર્ણ યોદ્ધા. પૃથ્વીરાજ ચૌહાણનો ઉદય. 1166ની આસપાસ જન્મેલા આ શાસક માત્ર ગાદી પર બેસનારા રાજા ન હતા, પણ રણમેદાનના એક અત્યંત કાબિલ સેનાપતિ હતા. બાળપણથી જ તેઓ અત્યંત બહાદુર અને યુદ્ધકળાના નિષ્ણાત હતા. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે તેમની પાસે એક અસાધારણ વિદ્યા હતી, જેને શબ્દભેદી બાણ કહેવાય છે. સ્થાનિક લોકકથાઓ એવું કહે છે કે આ અદ્ભુત કળા દ્વારા યોદ્ધા માત્ર અવાજ સાંભળીને જ પોતાના લક્ષ્ય પર અચૂક નિશાન લગાવી શકે છે. લક્ષ્યને જોવાની કોઈ જ જરૂર નહીં. આ જ દુર્લભ કૌશલ્યના કારણે પૃથ્વીરાજ સ્થાનિક લોકસાહિત્યમાં એક અજોડ તીરંદાજ તરીકે હંમેશા માટે અમર થઈ ગયા. જો કે પૃથ્વીરાજ ચૌહાણનું નામ માત્ર રણમેદાન પૂરતું સીમિત નથી. કન્નૌજની રાજકુમારી સંયોગિતા સાથેની તેમની પ્રેમકથા પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલી છે. બન્યું એવું કે કન્નૌજના રાજા જયચંદ પૃથ્વીરાજના કટ્ટર વિરોધી હતા. તેથી તેમણે સંયોગિતાના સ્વયંવરમાં પૃથ્વીરાજને આમંત્રણ જ ના આપ્યું. ઉલટું તેમનું અપમાન કરવા દરવાજા પર તેમની એક મૂર્તિ ઊભી કરી દીધી. પણ પછી જે થયું તે એકદમ નાટ્યાત્મક હતું. રાજકુમારીએ એ નિર્જીવ મૂર્તિને જ વરમાળા પહેરાવી દીધી. અને બરાબર એ જ સમયે પૃથ્વીરાજ ત્યાં પહોંચી ગયા અને બધાની નજર સામેથી સંયોગિતાને લઈને અજમેર રવાના થઈ ગયા. આ સાહસિક ઘટનાએ જયચંદ અને પૃથ્વીરાજ વચ્ચેની દુશ્મનીની આગમાં સીધું ઘી હોમવાનું કામ કર્યું. વિભાગ 4. મહાકાવ્ય સમાન યુદ્ધો. તરાઈનનું આક્રમણ. હવે આ ઐતિહાસિક સફર ધીમે ધીમે તેની ચરમસીમા પર પહોંચે છે. તરાઈનનું મેદાન 2 તદ્દન અલગ અલગ પરિણામોનું સાક્ષી બન્યું હતું. આપણે જોઈ શકીએ છીએ
કે 1191ના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને ભયંકર પરાજય આપ્યો હતો. ઘોરી એટલો ગંભીર રીતે ઘાયલ થયો હતો કે તેને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. પરંતુ ચિત્રની બીજી બાજુ કંઈક અલગ જ છે. માત્ર 1 વર્ષ પછી 1192માં ઘોરી એક વિશાળ સેના સાથે પાછો ફર્યો. આ વખતે રાજપૂતોમાં એકતાનો સદંતર અભાવ હતો. રાજા જયચંદ તરફથી કોઈ જ સહયોગ ના મળ્યો અને રાજપૂતોના આ વિભાજનના કારણે જ ચૌહાણોને એક અત્યંત કરુણ હારનો સામનો કરવો પડ્યો. તો આપણે અહીં જે સૌથી અગત્યનો મુદ્દો સમજવાનો છે તે એ છે કે આ માત્ર કોઈ એક રાજાની હાર નહોતી. 1192ની આ એક જ હાર ભારતીય ઇતિહાસનો સૌથી મોટો અને નિર્ણાયક વળાંક બની ગઈ. આ એ જ ક્ષણ હતી જેણે દિલ્હી પર મુસ્લિમ શાસનની શરૂઆત કરી અને આખા ભારતીય ઉપખંડની ઐતિહાસિક દિશા હંમેશા માટે બદલી નાખી. હવે યુદ્ધ પછી પૃથ્વીરાજ ચૌહાણનું શું થયું? આના વિશે ઇતિહાસકારો અને લોકકથાઓ વચ્ચે એક મોટો તફાવત છે અને તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. ઐતિહાસિક સર્વસંમતિ એવું માને છે કે યુદ્ધ પછી પૃથ્વીરાજને કેદ કરવામાં આવ્યા હતા, પણ બીજી બાજુ લોકકથાઓમાં એક અત્યંત રોમાંચક માન્યતા છે. એવું કહેવાય છે કે પૃથ્વીરાજે કેદમાં હોવા છતાં, અંધ હોવા છતાં પોતાના મિત્ર અને કવિ ચંદ બરદાઈની મદદથી તેજ શબ્દભેદી બાણ ચલાવીને મોહમ્મદ ઘોરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઇતિહાસકારોમાં ભલે આ ઘટનાને લઈને ગમે તેટલા મતભેદ હોય, પરંતુ લોકસાહિત્યમાં પૃથ્વીરાજની બહાદુરીની આ કથાનો જાદુ આજે પણ લોકોના દિલમાં અકબંધ છે. આ બધું સાંભળ્યા પછી આપણા મનમાં એક ખૂબ જ ઊંડો પ્રશ્ન થાય ને. એક હારી ગયેલું સામ્રાજ્ય સદીઓ સુધી લોકોની સ્મૃતિઓમાં, લોકગીતોમાં અને નિર્જીવ પથ્થરોમાં આટલી જીવંતતાથી કેવી રીતે ટકી શકે છે? વિભાગ 5 ચૌહાણ વારસો, અતીતના પડઘા. ખરી વાત તો એ છે કે ચૌહાણ વંશનો પ્રભાવ ક્યારેય માત્ર તેમના સમય પૂરતો મર્યાદિત રહ્યો જ નહોતો. તેઓએ ઉત્તર ભારતની ભૌતિક અને સાંસ્કૃતિક ઓળખ કાયમ માટે ઘડી કાઢી હતી. તેઓ રાજપૂત શૌર્ય અને સ્વાભિમાનનું અંતિમ પ્રતીક બની ગયા. અજમેર અને દિલ્હીના પાયાના વિકાસમાં તેમણે સિંહ ફાળો આપ્યો અને વિદેશી આક્રમણો સામે અત્યંત ઉગ્ર પ્રતિકાર કર્યો. એટલું જ નહીં, તેઓએ અનેક મજબૂત કિલ્લાઓ અને સુંદર મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સાચા રક્ષક તરીકે પોતાની ફરજ બજાવી. આ એક વાક્ય ખરેખર તેમના સમગ્ર અસ્તિત્વનો એકદમ સચોટ સારાંશ આપે છે. માત્ર એક રાજવંશ નહીં, પરંતુ શૌર્ય, ગર્વ અને બલિદાનનું કાલાતીત પ્રતીક. ચૌહાણ વંશની બહાદુરી આજે પણ રાજસ્થાન અને ઉત્તર ભારતના ગામે-ગામમાં લોકગીતો અને કથાઓમાં જીવંત છે. તેઓ માત્ર ઇતિહાસના જાડા પુસ્તકોમાં જ કેદ નથી, પરંતુ આજે પણ લોકોના હૃદયમાં ધબકે છે. અને અંતે આપણું આ એક્સપ્લેનર પૂર્ણ કરતા પહેલાં હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા વિચારો, જો 1192માં તરાઈના મેદાનમાં રાજપૂતો વચ્ચે એકતા જળવાઈ રહી હોત, તો આજના આધુનિક વિશ્વનો નકશો કેટલો અલગ હોત? ખરેખર ઇતિહાસના આવા જ મહાન જો અને તોવાળા પ્રશ્નો આપણને ઘણું બધું શીખવી જાય છે. આવા જ એક નવા અને જ્ઞાનવર્ધક વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહેજો.